જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે આગના દાવાના હિસાબો 2, નફાની નુકસાનની પોલિસી, દાખલા નંબર 3, રાજ ઇલેક્ટ્રોનિક્સ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2014 અને 2019 દરમિયાન પૂછાયેલ છે તેનો ઉકેલ. દાખલો ગણતા પહેલા સૌપ્રથમ આપણે જોઈશું દાખલાની રકમ, જે આ પ્રમાણે છે. તો રાજ ઇલેક્ટ્રોનિક્સમાં તારીખ 1/4/2025ના રોજ આગ લાગી. નીચેની માહિતી પરથી દાવાની રકમ શોધો. વિગત અને રકમ રૂપિયા આપેલ છે, જેમાં તારીખ 1/4/2025 થી 30/6/2025 સુધીનું વેચાણ આપણને આપેલું છે 1,07,250, એટલે બાયંધરી સમયનું વેચાણ થયું. ત્યારબાદ તારીખ 1/7/2024 થી 31/3/2025 સુધીનું વેચાણ આપણને આપ્યું છે 3 લાખ, જ્યારે 1/4/24 થી 31/3/25 સુધીનું વેચાણ આપ્યું છે રૂપિયા 5,24,250. ત્યારબાદ આપણને આપ્યું છે તારીખ 31/12/2024ના રોજ પૂરા થતા વર્ષનો ચોખ્ખો નફો રૂપિયા 50,000 અને તારીખ 31/12/2024ના રોજ પૂરા થતા વર્ષના સ્થિર ખર્ચા 67,000 છે. ત્યારબાદ તારીખ 31/12/2024ના રોજ પૂરા થતા વર્ષનું વેચાણ રૂપિયા 11,70,000 છે. વીમા પોલિસીની રકમ છે રૂપિયા 1,04,850. ત્યારબાદ આપણને કીધું છે કે ધંધાનું નાણાકીય વર્ષ 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. નુકસાનના વળતરનો સમય 3 માસ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2014 અને 19માં દાખલો પૂછાયેલો છે. તો આ દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે મિત્રો આપણને ગયા વર્ષના બાયંદરી સમયનું વેચાણ આપેલ નથી. ચાલુ વર્ષના બાયંદરી સમયનું વેચાણ આપણને 1,07,250 આપેલ છે. ગયા વર્ષનું વેચાણ ન હોવાથી આપણે શોધવાનું છે, જેની માટે આપણે આ સમયગાળો ધ્યાનમાં રાખવાનો છે 1/7/2024 થી 31/3/2025નો, જ્યારે 1/4/24 થી 31/3/2025નું વેચાણ આપ્યું છે. તો એમાંથી બાદ કરીશું તો આપણને ગયા વર્ષનું બાયંદરી સમયનું વેચાણ મળશે. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ મિત્રો આપણે દરેક તારીખો નક્કી કરી લેવાની છે, એટલે કે જરૂરી તારીખો નક્કી કરીશું. તો જરૂરી તારીખમાં સૌપ્રથમ આપણે આગ લાગ્યા તારીખ નક્કી કરવાની છે. તો દાખલામાં આપણે આગ લાગ્યા તારીખ નક્કી કરીશું. તો દાખલામાં આપણને આપ્યું છે કે રાજ ઇલેક્ટ્રોનિક્સમાં તારીખ 1/4/2025ના રોજ આગ લાગી છે, એટલે કે આગ લાગ્યા તારીખ 1/4/2025 છે. ત્યારબાદ આપણને બાયંધરીનો માસ આપ્યું છે. તો બાયંધરીના માસ દાખલામાં આપણને 3 માસ આપ્યા છે. તો બાયંધરી સમય 3 માસ. ત્યારબાદ આપણે બાયંધરીનો સમયગાળો નક્કી કરવાનો છે. તો બાયંધરીનો સમયગાળો એટલે 1/4/24 થી 1/4/2025 થી 3 માસ ઉમેરીએ તો 30/6/2025 આવશે. એટલે બાયંધરીનો સમયગાળો આપણને મળશે 1/4/25 થી 30/6/2025. ગયા વર્ષનો આપણે બાયંધરીનો તે જ સમયગાળો નક્કી કરવાનો છે. તો આપણે એક વર્ષ બદલાવી શકીએ. તો 1/4/24 થી 1/4/24 થી કયો વર્ષ થશે? તો કે 31/6/24 થશે. તો તારીખ લખીશું આપણે ગયા વર્ષનો બાયંધરી સમય 1/4/2024 થી 30/6/2024. 30/6/2024 આ થયો બાયંધરી સમય. હવે આપણું નાણાકીય વર્ષ છે 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે, અને દાખલામાં આપણને કીધું છે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય. તો આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય શોધીએ તો 1/4/24 થી 31/3/2025 થશે. તો 1/4/2024 થી 31/3/2025 આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનો સમય થશે. તો આપણે જરૂરી તારીખો નક્કી કરી લીધી છે, જેમાં આગ લાગ્યા તારીખ 1/4/2025 છે. બાયંધરીનો સમય આપણને દાખલામાં આપ્યો છે 3 માસ. બાયંધરી સમયગાળો નક્કી કરીએ તો 1/4/24 થી 30/6/2025 થશે. ગયા વર્ષનો તે જ સમયગાળો બાયંધરીનો નક્કી કરીએ તો 1/4/2024 થી 30/6/2024 થશે. અને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય નક્કી કરીએ તો 1/4/2024 થી 31/3/2025 થશે. જરૂરી તારીખો નક્કી થઈ ગયા બાદ આપણે ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે.
ગુમાવેલ વેચાણની ગણતરી કરતી વખતે આપણે ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણમાંથી ચાલુ વર્ષના બાંયધરી સમયનું વેચાણ બાદ કરવાનું છે. તો દાખલામાં આપણે જોઈએ છે કે ગયા વર્ષનું બાંયધરીનો જે સમયગાળો છે એ આપણો 1/4/24 થી 30/6/24 છે. અને દાખલામાં આપણને એ સમયગાળાનું વેચાણ આપેલું નથી, તો એ વેચાણ આપણે શોધવાનું છે. 1/4/24 થી 30/6/24નું વેચાણ. તો એની માટે આપણી પાસે બે તારીખો છે. તો એક તો આપણને આખા વર્ષનું વેચાણ આપ્યું છે 1/4/2024 થી 31/3/2025નું વેચાણ છે ₹5,24,250. તો પહેલા આપણે લખી નાખીશું તારીખ 1/4/24 થી 30/4/2025 સુધીનું વેચાણ 5,24,250. 5,24,250. એમાંથી આપણે બાદ કરવાનું છે 1/7/2024 થી 31/3/2025નું વેચાણ 3 લાખ. તો આપણે સમયગાળો આપણને મળી જાય 1/4/24 થી 30/6/24નો. તો બાદ કરીશું એમાં આપણે 1/7/2024 થી 31/3/2024 સુધીનું વેચાણ 3 લાખ. 5,24,250 માંથી 3 લાખ બાદ કરીએ તો આપણને ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણ મળશે 2,24,250. 5,24,250 માંથી 3 લાખ બાદ કરીએ તો 2,24,250 રકમ મળશે. હવે બાંયધરીનો સમય, તો બાંયધરીનો સમય આપણને દાખલામાં શોધ્યો છે 1/4/24 થી 30/6/24. તો એનું દાખલામાં આપણને વેચાણ આપેલ છે. કેટલું આપેલ છે? તો કે 1,07,250 આપેલ છે. તો આપણે એ બાદ કરી નાખવાનું છે 1,07,250. તો 2,25,250 માંથી 1,07,250 બાદ કરીશું. 2,25,250 માઇનસ 1,07,250 બાદ કરશો તો ગુમાવેલ વેચાણની રકમ મળશે ₹1,17,000. તો આ દાખલામાં આપણને ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણ આપેલું નહોતું, પરંતુ ગયા વર્ષના આખા વર્ષનું વેચાણ આપેલું છે. તેમજ આપણને 1/7/2024 થી 31/3/2025 સુધીનું વેચાણ આપેલું છે. એનો તફાવત કરીએ તો આપણને ગયા વર્ષનું બાંયધરી સમયનું વેચાણ તારીખ 1/4/24 થી 30/6/24નું મળ્યું 2,25,250. જ્યારે બાંયધરી સમયનું વેચાણ આપણને દાખલામાં આપેલ છે 1/4/24 થી 1/4/2025 થી 30/6/2025નું 1,07,250. 2,25,250 માંથી 1,07,250 બાદ કરીએ તો મળે ગુમાવેલ વેચાણ 1,17,000. હવે આપણે નફાના દરની ગણતરી કરવાની છે. તો નફાના દરની ગણતરી કરતી વખતે આપણે બે નફાના દર ગણવાના છે. સૌ પ્રથમ કાચા નફાનો દર ગણવાનો છે. કાચા નફાના દર માટે આપણે સૂત્ર લખીશું ગયા વર્ષનો નફો વત્તા ગયા વર્ષના સ્થિર ખર્ચ છેદમાં ગયા વર્ષનું વેચાણ ગુણ્યા 100. તો દાખલામાં આપણે જોઈ લઈએ કે ગયા વર્ષનો ચોખ્ખો નફો છે 70,000, સ્થિર ખર્ચ છે 67,000 અને વેચાણ છે 11,70,000. તો આ આંકડાઓ છે એ આપણે કાચા નફાનો દરની ગણતરી કરતી વખતે મૂકવાનો છે. જ્યાં ચોખ્ખા નફાની જગ્યાએ 50,000 મૂકીશું, સ્થિર ખર્ચા 67,000 અને ગયા વર્ષનું વેચાણ મૂકીશું 11,70,000. તો દાખલાની રકમમાં આપણે મૂકીશું નફો 50,000 વત્તા સ્થિર ખર્ચા 67,000 છેદમાં આખા વર્ષનું વેચાણ આપણને આપ્યું છે 11,70,000. 50,000 વત્તા 67,000 કરીશું તો રકમ મળશે 1,17,000 છેદમાં 11,70,000 કરીશું. 1,17,000 ભાગ્યા 11,70,000 ગુણ્યા 100 કરીશું તો આપણને કાચા નફાનો દર મળશે 10%. હવે કાચા નફાના દર પછી આપણે ગણતરી કરવાની છે આવરી લીધેલ નફાનો દર. તો આવરી લીધેલ નફાના દર માટે આપણે સૂત્ર યાદ રાખવાનું છે વીમા પોલિસીની રકમ છેદમાં આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ ગુણ્યા 100. તો આપણને દાખલામાં વીમા પોલિસીની રકમ આપી છે 1,04,850
અને ગયા વર્ષનું વેચાણ છે એ 1/4/24 આગલા ગયા તારીખ અગાઉના 12 માસનું વેચાણ 5,24,250 છે. તો 1,04,850 ભાગ્યા 5,24,250 કરીશું. 1,04,850 ભાગ્યા 5,24,250 1,08,450 ભાગ્યા 5,24,250 કરીશું તો આપણને મળશે આવરી લીધેલ નફાનો દર 20%. તો ખાસ યાદ રાખવાનું છે, વીમા પોલિસીની રકમ દાખલામાં આપેલ છે અને આગલા ગયા તારીખ અગાઉના 12 માસનું પણ વેચાણ આપેલ છે. તો વીમા પોલિસીની રકમને આગલા ગયા તારીખ સુધીના 12 માસના વેચાણ વડે ભાગી 100 વડે ગુણવાથી આપણને આવરી લીધેલ નફાનો દર મળશે. હવે આપણને બંને નફાના દર મળી ગયા છે અને ગુમાવેલું વેચાણ પણ મળી ગયું છે. તો ગુમાવેલું વેચાણ 1,70,000 છે અને નફાની ઓછી ટકાવારી છે એ કેટલી છે તો કે 10% છે. તો દાવાની રકમ શોધતી વખતે આપણે સૂત્ર મૂકવાનું છે, ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાની ઓછી ટકાવારી તો ગુમાવેલ વેચાણ મળ્યું છે આપણને 1,70,000 ગુણ્યા નફાની ઓછી ટકાવારી મળી છે 10%. 1,70,000 ના 10% કરીશું તો આપણને મળશે દાવાની રકમ ₹11,700. તો આવી રીતે દાખલો કુલ 4 સ્ટેપમાં ગણવાનો છે. સૌપ્રથમ જરૂરી તારીખો નક્કી કરી લેવાની છે દાખલામાં આપેલ સૂચના મુજબ. ત્યારબાદ ગુમાવેલ વેચાણ ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની છે જરૂરી તારીખો. કાચા નફાના દરની ગણતરીમાં 2 નફાના દર કરવાના છે, કાચા નફાનો દર અને આવરી લીધેલ નફાનો દર. જેમાંથી બેમાંથી જે દર ઓછો હોય એ દાવાની રકમની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનો છે. દાવાની રકમની ગણતરી કરવા માટે આપણે ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાની ઓછા ટકાવારી ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે. તો રાજમોમાઈ ઇલેક્ટ્રોનિક્સમાં તારીખ 1/4/2025 રોજ આગ લાગી. નીચેની માહિતી પરથી દાવાની રકમ શોધો. વિગત અને રકમ રૂપિયા આપેલ છે, જેમાં તારીખ 1/4/2025 થી 30/6/2025 સુધીનું વેચાણ ₹3,21,750. તારીખ 1/7/24 થી 31/3/2025 સુધીનું વેચાણ 9 લાખ. તારીખ 1/4/24 થી 31/3/2025 સુધીનું વેચાણ ₹15,72,750. તારીખ 31/12/2024 રોજ પૂરા થતા વર્ષનો ચોખ્ખો નફો 1,50,000. તારીખ 31/12/2024 રોજ પૂરા થતા વર્ષના સ્થિર ખર્ચા 2,01,000 અને તારીખ 31/12/2024 રોજ પૂરા થતા વર્ષનું વેચાણ 35,10,000. જ્યારે વીમા પોલિસીની રકમ છે 3,14,550. ધંધાનું નાણાકીય વર્ષ 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. નુકસાની વળતરનો સમય 3 માસ છે. તો આ દાખલો છે એ આપણે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.